નમસ્કાર મિત્રો, હું છું હેમંત વિભટ, આપનો સેવક. મહાસત્તા બનેગા મેરા દેશ ચેનલ ઉપર હું આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે ચાલી રહ્યો છે ચૈત્ર માસ અને ચૈત્ર માસમાં ઓખા હરણ સાંભળવાનું, વાંચવાનું અને બોલવાનું એક અલગ જ મહિમા છે અને એનાથી અનેક ગણું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. પણ આપણા વ્યસ્ત જીવનના કારણે આપણે ઓખા હરણ સાંભળીએ એટલો બધો આપણી પાસે સમય નથી હોતો. એટલે ખાસ વ્યસ્ત જીવન જેમના છે એ લોકો માટે નીતા ચૌહાણે ખાસ ઓખા હરણ સંક્ષિપ્તમાં બોલી સંભળાવ્યું છે. અને મિત્રો, 10 મિનિટથી પણ ઓછા સમયમાં ઓખા હરણ સાંભળી અને આપ એ પુણ્ય પ્રાપ્ત કરી શકશો. મિત્રો, આવા જ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમ અમે આ ચેનલ ઉપર રજૂ કરતા રહીએ છીએ. તો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે એને લાઈક કરજો, કમેન્ટ કરજો, વધુમાં વધુ આપના મિત્રો સાથે શેર કરજો. અને જો આ ચેનલ આપે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે જરા પણ વિલંબ કર્યા વિના આપણે જઈએ છીએ નીતા ચૌહાણ પાસે, જે આપણને ઓખા હરણ સંક્ષિપ્તમાં સંભળાવશે. શ્રી ગણેશાય નમઃ. ઓખા હરણ. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ યુટ્યુબ પર આપણી ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશમાં આપનું સ્વાગત છે. મિત્રો, ચૈત્ર માસ શરૂ થઈ ગયો છે. ચૈત્ર માસમાં ઓખા હરણ વાંચવા અને સાંભળવાનો ઘણો જ મહિમા છે. ભાગવત મહાપુરાણમાં 10મા સ્કંદમાં સુખદેવજી મહારાજે પરીક્ષિતને ઓખાણ સંભળાવી હતી. ચૈત્રમાં ઓખા હરણ વાંચવાનો ખૂબ જ મહિમા છે. તેનું કારણ છે ચૈત્ર મહિનામાં વિધાતાનું છે. ઓખા હરણમાં ઓખા માં નવદુર્ગા અને ચિત્રલેખા માં વિધાતા સ્વયં છે. માં નવદુર્ગા અને માં વિધાતાનું યશગાન છે ઓખા હરણ. ઓખા હરણને દત્તબાવનીના રાગમાં સંક્ષિપ્તમાં ગાઈ શકાય એવો એક પ્રયાસ છે. ઓખા હરણ સંક્ષિપ્તમાં રાગ દત્તબાવનીનો. જય શ્રી ગણેશને નમન કરી, જગદંબાને પાય પડું નિત, ઓખા અનિરુદ્ધને કરી નિમિત્ત, ગાઈએ માં વિધાતાનું ગીત. ચૈત્રમાં જે સાંભળે ઓખા હરણ, મહારોગથી મુક્ત થાય તન મન, તાવ તર્યું ન ચડે એની કાય, ભૂતનો ભણકારો ન આવે સપના માય. સુખદેવજીને પૂછે પરીક્ષિત, પાવન કરવા મુજ પતિ જીવ, કહો ઓખા ચિત્રલેખા મહિમાય, કેમ થયો ઓખા અનિરુદ્ધ વિવાહ. સુખદેવજી કહે સુણો અભિમન્યુ તન, ઓખા અનિરુદ્ધનું કરું વર્ણન, કૃષ્ણ રૂક્ષ્મણીનો પ્રદ્યુમન તન, અનિરુદ્ધજી છે તેના સંતાન, પ્રહલાદ વંશે બાણાસુર રાજન, પૂછે ગુરુને કરી નમન, કૃપા કરો મુझ પર ગુરુ આપ, ત્રિભુવન પર કરું નિતરાજ. ગુરુ કહે તું કર શિવ ભક્તિ, ભોળા શિવ તને દેશ શક્તિ, બાણાસુર ગયો મધુવન માય, ધ્યાન ધર્યું શિવ ભજન માય. તપથી ત્રિભુવન ડોલાવ્યા, શિવજી પ્રસન્ન થઈ બોલ્યા, આપું છું તુજને વરદાન, સાથે પુત્રનું આપું સ્થાન. વરદાન લઈને અભિમાની થયો, ગર્વથી દેવો સંગે લડ્યો, દેવો સંતાયા પાતાળ લોક, માર્ગમાં મળ્યા નારદજી સંજોગ. બાણાસુરનો ગર્વનાથવા કાજ, મોકલ્યો એને શિવજીની પાસ, શિવજી રોષે ભરાયા તે વાર, અભિમાનીને આપી શાન તત્કાલ. યોદ્ધો તે ઉપજાવ્યો એક, તે કટકા કરશે તારા અનેક, ધજા તું લઈ જા આણી વાર, તૂટતા તારા કર છેડશે તેણી વાર. જાણજે યોદ્ધો ત્યારે જરૂર આવ્યો છેક, તારા સંકટમાં હું મદદે એક, અસુર દુર્બુદ્ધિ ન મારું માન, ગર્વ કોઈનો રહ્યો ન જાણ. હવે સુણો ગણેશ ઓખાની વાત, રાખીને મનમાં વિશ્વાસ, ઉમિયાજીને આપી વરદાન, શિવજી મધુવનમાં તપ કરવા જાય, શિવ શક્તિથી મંત્ર તત્કાલ, ઉમિયાએ પ્રગટાવ્યા બે બાલ. પુત્ર ગણેશના નામે સોહાય, પુત્રી ઓખા રૂપે પ્રગટ દુર્ગામાત. માતા ઉમિયાજી સ્નાન કરે, બેઉ બેઠા બાણે ચોકી કરે, શિવલીલાથી નારદ ત્યાં જાય, બાળક જોઈ શિવ પાસે જાય, નારદ વાણીથી શિવ ઊભા થાય, ક્રોપિત ભાવે સ્વગૃહે જાય. બાલ ગણેશ જબ રોકે ઉમ્યાધીશ, છેદાયું ગણેશનું શીશ, ભયથી ઓખા ગઈ સંતાય, શિવગૃહ મારે દાખલ થાય. ઉમિયાજીનું કીધું અપમાન, ત્યારે ઉમિયાજી ભૂલ્યા ભાન, ઉમિયા હૈયે ઉઠી જ્વાળ,
ત્યારે શિવને આવ્યો ખ્યાલ. શિવ આજ્ઞાથી નંદી ભૃંગી જાય, મસ્તક ગજનું લાવે ત્યાંય, ગજમુખી બેઠા ગણેશ થાય. શિવ વરદાને પ્રથમ પૂજાય, ઉમિયા પાડે ઓખાને સાદ, ઓખાની શ્રી ઓરડેથી બહાર, ઓખા થરથર ધ્રુજતી જાય, ઉમિયા માડી ક્રોધિત થાય. શ્રાપ સુણી ઓખા ગભરાય, માતાને વિનવે કરો ઉપાય, માતા હૃદયે કોમળ થાય, વરદાન આપે જા દેવી પુત્ર વરી જાય. ચૈતરમાં જે સાંભળે ઓખાહરણ, પાવન થઈને રહે તે પ્રભુ ચરણ, મહારોગ થકી તે મુકાય, વિધાતા તેની વારે ગાય, મનની આશા પૂરી થાય, સુખ સૌભાગ્ય તેના સચવાય. હવે સુણો બાણાસુરની કથાય, પુત્ર માંગવા શિવ પાસે જાય, શિવજીએ તેડાવ્યા ચિત્રગુપ્ત, વાંચે 7 જન્મના કૃત, એક જન્મમાં દુભાવ્યો નાનો બાલ, બાલ શ્રાપે અસુરની સંતાન, ઉમિયાજીએ સાચવ્યું ટાણું, પુત્રી આપી ભાંગ્યું વાંજ્યા મહેણું. ઓખા જન્મે બાણાસુર ગૃહમાય, સોણિતપુરમાં આનંદ ઉજવાય, જોશ જોવા કુંડલી મંડાણી, દેવોએ ઉચ્ચારી નભવાણી. ઓખા શિવ ઉમિયા સંતાન, પરણશે માની તો ભરતાર, કરશે રાજાનો હળવો ભાર, 1000 હાથ છેદાશે તેની વાર. સુણતા બાણાસુર ગભરાયા, કુંવારી રાખવા કરે ઉપાય, મહેલ બનાવ્યા રંગ વિશાળ, ચિત્રલેખા સંગે ખેલે ઓખાબાલ. ચિત્રલેખા વિધાતા અવતાર, દેવ કાર્ય કાજે લીધો અવતાર, રાખે ઓખાની સંભાળ, સુણે ઓખાના દિલની જ્વાલ. ચંચળ ઓખા કરે વિચાર, મેળવવામાં નીતો ભરતાર, ગોરમાનું વ્રત કરે તે વાર, ઓખાએ સજ્યા 16 શણગાર. શિવ પૂજા માટે અધીરી થાય, આકાશ માર્ગે ચિત્રલેખા લઈ જાય. ઉમિયાએ જાણ્યું ઓખાનું મન, ઓખા 3 વાર માંગે પ્રાણ જીવન, ઉમિયા બોલે થઈ ગંભીર, શાને થઈ ઉતાવળી અધીર, 3 વાર માંગે તું ભરતાર, આથી પરણશે તું 3 વાર. પ્રથમ સ્વપ્નમાં દ્વિતીય ગુપ્ત, ત્રીજી વાર પરણાવશે તુજ તાત, પરણે ભલે તું 3 વાર, 3 વાર એક જ ભરતાર. વૈશાખ માસે દ્વાદશીને દિન, સ્વપ્ને પરણશે પ્રાણ જીવન, વરદાન લઈ ઓખા મનમાં હરખાય, નમી નમી માતને સ્વગૃહે જાય. તે રાતે સપનામાં દીઠા ભરતાર, સપનામાં પીવજીનો સંસાર, ઓખ ચિત્રલેખાને જોડે હાથ, લાવી દો મુજને જીવનના. ચિત્રલેખા વિધાતા સાક્ષાત, રંગ ભરીને દોરે ચિત્ર તત્કાલ, દોર્યા પાતાલ લોક આકાશલોક, દોરે દ્વારકાધીશના સહુ લોક. ઓખા ઓળખે કૃષ્ણ કુંવર, પ્રદ્યુમન અનિરુદ્ધ કુમાર, રડી રડી વિનવે હે વિધાતા માત, લાવી દો મુજને સૌભાગ્ય સુખ. જગદંબે કરતી જાય સખી, નારદજી ચક્ર રાખે રોકી, હિંડોળા સાથે લાવે અનિરુદ્ધ કુમાર, ઓખા અધીરી ઉઠાડે ભરતાર. નારદજી ચિત્રલેખા ભેગા થાય, ઓખા અનિરુદ્ધના માળિયામાં પરણી જાય, માળિયામાં મંગલ ફેરા ફરાય, ઓખા અખંડ સૌભાગ્યવતી કહેવાય. વર કન્યાને અમર આશીર્વાદ અપાય, વિધાતા સ્વગૃહે ચાલી જાય, ઓખા અનિરુદ્ધને ઉમંગે સોહાય, જન્મ જન્મના હેત અપાય. આશુ પૂનમની અજવાળી રાત, હિંડોળે બેઠા વહે નગરમાં વાત, બાણાસુર ડરી ગયો મનમાય, શિવ ધજા એની તૂટી જાય, પ્રધાન મોકલ્યો લડવા ત્યાંય, અનિરુદ્ધ સાથે યુદ્ધ ખેલાય, ઓખા સંભારે વિધાતા માત. ચિત્રલેખા આવી ઊભા તત્કાલ, કહે ઓખાને તું સુણ મેરી બેની, તું જ છે સાક્ષાત જગતજનની. નારદ વદે આશીર્વાણી, અખંડ સૌભાગ્યવતી ઓખા બની. નારદજી કહે ઓખા જગત જનની માત, સામર્થ્ય તારું આપ સ્વામીને હાથ, ઓખાને ભોગળ આપે સ્વામી હાથ, હેઠા પડ્યા યોદ્ધાના હાથ. શિવબાણની છે રાખી લાજ, અનિરુદ્ધ બંધાયા શિવને કાજ, કોઠડીમાં પૂર્યા પ્રદ્યુમન કુમાર, બંધાયા જેરી સર્પ બંધન, અનિરુદ્ધ વિનવે ભવાની માત, મા કુળદેવીને હરે વિષ તત્કાલ. નારદજી દ્વારકા મોકલાય, કૃષ્ણને સારી વિગત ખબર થાય, ગરુડે ચડીને આવ્યા જદુરાય, બાણાસુર માંગે શિવ સહાય, શિવ સામળિયાનું યુદ્ધ ખેલાય, બ્રહ્મા બેઠા વિહવળ થાય, બાણાસુરના 1000 હાથ છેદાય, રુધિરની હોળી ખેલાય, રોગ તણો વરસાદ અતિ થાય, તાવ ટોળીથી રોગ હરાય, હરિલીલા જાણી રોગ ભાગી જાય, તાવ ટોળી ધરતી પણ જાય. ઓખાહરણ જે સાંભળે ચૈત્ર માસ, તાવ ટોળી ત્યાં આપે નત્રાસ. સુખદેવજી કહે શુણો પરીક્ષિતરાય, ઓખાહરણનો અતિ મહિમાય, આ હરિહર કથા અતિ પાવન, તાવ ટોળી ત્યાંથી થાય પલાયન. શિવજીએ દીધું બાણાસુરને જ્ઞાન, મદ મત્સર છોડાવો કીધું ભાન, શિવ શરણ બાણાસુર જાય, અહંકારથી છૂટો થાય, બ્રહ્મા હરિહર મિલન થાય, દત્ત લીલા જોઈ સૌ હર ખાય. કૃષ્ણે ચક્ર પાછું વાળ્યું, ધરતી પર શુભ શુભ સર્જાયું, બ્રહ્મા હરિહર લીલા જોઈ, બાણાસુરની મતિ બદલાય. ઓખાનું કરવા કન્યાદાન, બાણાસુર તેડાવો જદુરાયની જાન,
દ્વારકાથી તેડાવી સહુનાર, ગરુડે ચડી આવી સૌ જાદવનાર. માનુની મંગલ ગીતો ગાય, ઓખા અનિરુદ્ધના લગ્ન લેવાય. અનિરુદ્ધ હરણ કરનારી ચિત્રલેખા માત, ઓખા હરણ કરાવે સાક્ષાત. દ્વારિકા જય શ્રી કૃષ્ણ ભગવાન, આપે ઓખાને દેવી વરદાન. પાવન થાય અસુર બાણાસુર, આપ્યો પુત્ર ગયાસુર. સુખદેવજીની કથા સુણી, પાવન થાય પાંડવ પુત્ર પરીક્ષિત. પ્રેમાનંદ પાવન કરે, ઓખા હરણનો વિસ્તાર કરી. ચૈત્ર માસે મીનાર કમાહ્ય, સાંભળે ગાય જે ઓખા હરણ. મા વિધાતા તેને દ્વાર જાય, ચૈત્ર અમાસે સહના ભાગ્ય બદલાય. વિનવું ગણપતિ નવદુર્ગા માત, પૂરી કરજો મનની ઈચ્છાય. આરાધુ ઇષ્ટ ગુરુવર્ય ગુરુદેવ દત્ત.